નમસ્તે બાળ મિત્રો, આજે આપણે નવું પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ આપણે શરૂ કરી રહ્યા છીએ. તેની અંદર આપણે સૌ પ્રથમ સમજીએ કે તિરંગો છે એની અંદર પહેલી વ્યાખ્યા આપેલી છે અહીંયા સમજવા માટેની કે આપણે એક તિરંગો બનાવવાનો છે જેની લંબાઈ 9 સેન્ટીમીટર હોય, પહોળાઈ છે એ 6 સેન્ટીમીટર હોય અને 6 સેન્ટીમીટરના 2 સેન્ટીમીટરના 3 સરખા ભાગ કરવાના છે. બરાબર. હવે ધ્વજના કેટલા ભાગમાં, હવે આપણને ખ્યાલ છે કે અપૂર્ણાંકનો મેં તમને બીજો પણ એક વિડીયો મોકલેલો હતો કે અપૂર્ણાંકની અંદર છે એ નીચે છે જે છેદમાં બતાવવામાં આવે છે એ કુલ ભાગ બતાવવામાં આવે છે. બરાબર. ઉપર અહીંયા જે અંશ કહેવાય એની અંદર જે ભાગ લખેલા છે એને આપણે જેટલા ભાગની માહિતી આપણને પૂછેલી હોય તે એની અંદર લખવામાં આવે. હવે અહીંયા આપણને કીધું છે કે કેટલામાં ભાગમાં, સૌથી પહેલો પ્રશ્ન છે આપણો ધ્વજનો ત્રીજો ભાગ કેસરી રંગનો છે, વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે? અશોક ચક્ર તમે ક્યાં દોરશો? તો પહેલા પ્રશ્નની અંદર તમારે લખવું પડશે સફેદ. બરાબર. સફેદ રંગ છે તેની અંદર તમારે આપણો અશોક ચક્ર દોરીએ છીએ અને વચ્ચેનો રંગ છે એ આપણો તિરંગાની અંદર સફેદ છે. હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ જોઈએ કે સફેદ ધ્વજના કેટલામાં ભાગમાં લીલો રંગ છે? તો કે 1/3 ભાગની અંદર લીલો રંગ છે. એટલે કે કેટલા ભાગમાં, એટલે આપણે શબ્દની અંદર લખીએ કે ત્રીજા ભાગની અંદર લીલો રંગ આપણને દેખાયેલો છે. હવે સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે. શા માટે? તો એવું નથી, સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો નથી, ત્રીજા ભાગ જેટલો જ છે. બરાબર. હવે નીચેની આકૃતિ આપણે જોઈએ. આવડી આકૃતિ છે એ અફઘાનિસ્તાનના રાષ્ટ્રધ્વજની છે. હવે એની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે પહેલો કે હવે આ ધ્વજને ધ્યાનથી જુઓ, તેના કેટલામો ભાગ કાળો છે? તો એની અંદર આપણે જવાબ લખશું, આપણે 1/3 ભાગ છે. એટલે કે બંને રીતે આપણે લખતા શીખશું. ત્રીજો ભાગ છે એ કાળા રંગનો કરેલો છે. એના પછી વચ્ચેનો પ્રશ્ન બીજો છે એ જુઓ, ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય? હવે એની અંદર પણ તમારે બીજા પ્રશ્નમાં લખવાનું રહેશે 1/3 એટલે કે 1/3. શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે? શા માટે? તો ઓછો નથી. આપણે એને નામાં જવાબ આપશું કે ના, ઓછો નથી, તેના જેટલો જ છે, ત્રીજા ભાગ જેટલો જ છે. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. આ છે એ મ્યાનમારના રાષ્ટ્રધ્વજની આકૃતિ છે. હવે એને આપણે સમજતા પહેલાં એક વસ્તુ બરાબર ધ્યાનથી સમજી લઈએ કે આ આકૃતિના 4 ભાગ જ્યારે તમે કરો ત્યારે તમે ખાસ જોજો, સામસામેના જ્યારે આવી રીતે જોડશો ને કરશો ત્યારે ખ્યાલ આવશે કે જ્યારે આ દૂધિયા રંગ છે એ ચોથા ભાગ કરતાં થોડો ઓછો છે. બરાબર. એટલે એને આધારિત આપણે પ્રશ્નોના જવાબ લખશું. બરાબર. પહેલો છે કે પ્રશ્ન કે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો છે? તો કે ચોથા ભાગ કરતાં ઓછો બતાવે છે, એટલે આપણે અહીંયા લખવું પડશે ઓછો. હવે પછીનો પ્રશ્ન છે કે અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? બરાબર. કેટલામો ભાગ લાલ છે? તો કે પોણો ભાગ લાલ છે. એટલે કે 3 ભાગ છે આખા લાલ રંગથી વધારે છે થોડાક, એટલે આપણે એને પોણો કહીએ. અડધો એટલે જ્યારે 2 ભાગ હોય, આ ભાગ બતાવવો હોય તમારે તો આ અડધો ભાગ કહેવાય, આટલો બતાવવો હોય ત્યારે. અને જ્યારે તમે આટલું બતાવો છો આખું ત્યારે પોણો ભાગ છે એવું કહેવામાં આવે. એટલે તમારી વધારે સમજણ માટે તમને સમજાવું કે ધારો કે અહીંયા તમારા આ 4 ભાગ દોરેલા છે, એની અંદર તમારે આ 3 ભાગ દોરેલા હોય તો એ પોણો ભાગ કહેવાય, 1 ભાગની અંદર કલર કરેલો હોય તો 1 ભાગ કહેવાય, 2 ભાગમાં કલર કરેલો હોય તો અડધો ભાગ કહેવામાં આવે. એટલે હવે આપણે એની અંદર એમ કહી શકશું કે અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તો એની અંદર આપણે કહી શકશું કે પોણો ભાગ છે એ લાલ છે. તો જવાબની અંદર આપણે અહીંયા લખશું પોણો. હું તમને તેની
આખી ફોટો પાડીને અથવા PDF બનાવીને મોકલીશ, એટલે તમને ખ્યાલ આવે કે આની અંદર જવાબ કેવી રીતે લખવાના છે. બાકી તમારે પણ શીખવાનું છે. પોણો ભાગ છે એ લાલ રંગનો છે, તે અડધા ભાગથી વધારે છે? તો હા લખો કે અડધા ભાગથી વધારે છે. તે પોણા ભાગથી વધારે છે? તો પહેલું અનુમાન કર્યું હતું અને હવે આપણે કહીએ છીએ સાચું કે પોણા ભાગથી થોડું વધારે છે, તો એમાં લખશું હા. બરાબર છે. હવે આપણે ત્યાર પછીના પેજની અંદર જોઈએ કે શોધી કાઢો. તમારે તમારી રીતે જાતે મહેનત કરીને કેટલાક દેશોના ધ્વજ છે એ તમારે શોધવાના છે, બનાવવાના છે, જોવાના છે. એટલે તેના આધારે તમને ખ્યાલ આવશે કે કયા કયા ધ્વજની અંદર કેટલા કેટલા રંગોવાળા છે. કેટલા દુનિયા આખીના ધ્વજના તમારી પાસે ચાર્ટ પણ જ્યારે સ્કૂલે આવો ત્યારે જોઈ શકશો, અથવા નેટની અંદર પણ તમે જોઈ શકશો કે દુનિયાના કેટલાય બધા દેશ છે. આપણા રાષ્ટ્રધ્વજને આપણે તિરંગો કહીએ છીએ. શા માટે? તિરંગો. બરાબર, એટલે કે તી એટલે 3 રંગવાળો, એટલે એનું નામ છે ત્રિરંગો. બરાબર, ત્રિરંગાની અંદર 3 રંગ છે. ત્રિ એટલે 3. 3 રંગોનો બનેલો છે. એવી રીતે દુનિયાના ઘણા બધા, આપણે 2 દેશના હમણાં જોયું, એમાંથી એક દેશ છે અફઘાનિસ્તાનનો ધ્વજ છે, એમાં પણ 3 રંગોનો ઉપયોગ થયેલો છે. તો દુનિયાના એવા કેટલાય દેશ છે કે જેની અંદર આવી રીતે 3 રંગોના ઉપયોગ થયેલો હોય છે. એ તમારે નેટની અંદર પણ સર્ચ કરશો એટલે તમને મળી જશે. તમે પહેલો છે કે તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો. કેટલા ધ્વજમાં 3 રંગો છે, એટલે એમાં દુનિયાના તમે જોયા હોય એમાંથી તમારે જોવા પડે. આ બધા ધ્વજમાં 3 રંગોના ભાગ સમાન છે? તો જરૂરી નથી. આપણા ભારતના ત્રિરંગાની અંદર 3 રંગોના સરખા ભાગે વહેંચાયેલું છે. આપણે અફઘાનિસ્તાનનો ધ્વજનો અભ્યાસ કર્યો, તેની અંદર પણ 3 રંગ સરખા ભાગે વહેંચાયેલા હોય. કોઈ જગ્યાએ અમુક રંગ વધારે પણ આવતા હોય. હવે છે કેરળની એક નિશાળ છે, એ શાળાની અંદર ગણિત ક્લબ ચાલે છે. ગણિત ક્લબ એટલે જે લોકોને, જે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ હોય એવા 4, 5, 6 કે 10, 15 વિદ્યાર્થીઓ છે ભેગા મળીને એક ગણિત ક્લબની રચના કરે છે. જે લોકો એની અંદર મેમ્બર હોય એટલે કે સભ્ય હોય, તેમાંથી એક જે સૌથી સારું, જેને ગણિત ફાવતું હોય, એને આપણે પ્રમુખ બનાવી શકીએ અથવા મંત્રી બનાવી શકીએ. એ ગણિત ક્લબનું કામ એ હોય કે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ કેળવે. બીજા વિદ્યાર્થીઓ નબળા છે ગણિતની અંદર, એને ગણિત શીખવવું. બધાએ ભેગા થઈને 1, 1, 2, 2, 3 વિદ્યાર્થીઓ લઈ લે દરેક સભ્ય. એ રીતે એ બધા સારી રીતે આપણા વિદ્યાર્થીઓનું, બધા શાળાના છોકરાઓનું ગણિત સારું થાય એટલા માટે એક ગણિત ક્લબની રચના કરવામાં આવેલી છે. આપણી શાળામાં તો એવી કોઈ ગણિત ક્લબ છે નહીં, પણ જ્યારે શાળાઓ ખુલશે ત્યારે આપણે ચોક્કસથી આવું એક ગણિત ક્લબ બનાવશું. હવે આ કેરળની એક ગણિત શાળાની અંદર ગણિત ક્લબ ચાલે છે, તેનો ધ્વજ છે એ અહીંયા આપણને દોરીને બતાવેલો છે આકૃતિની અંદર. હવે એની અંદર આપણે એવો પ્રશ્ન પૂછેલો છે કે ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે? બરાબર, કેટલામો ભાગ લાલ રંગનો છે? તો સૌથી પહેલું આપણે જોવું પડે કે અહીંયા ધ્વજની અંદર કેટલા ભાગ દોરેલા છે. તો કુલ ભાગ છે એ આપણે 5 છે, એટલે એને આપણે છેદની અંદર લખવા પડે. 5 રંગ છે એની અંદર બતાવેલા છે. હવે એની અંદર એમ કીધું છે કે લાલ રંગ છે એ કેટલામો ભાગ છે? તો એની અંદર 2 ભાગ ઉપર લાલ રંગ દોરેલો છે, એટલે અંશની અંદર આપણે 2 લખશું. બરાબર. અને પછી છે કે એમાં એમ કીધું છે કેટલામો ભાગ લાલ રંગનો છે? તો કે 2/5 ભાગ છે એ લાલ રંગનો દોરેલો છે. હવે લીલા રંગનો ભાગ કીધું છે કે તમને અહીંયા બીજો પ્રશ્ન એની અંદર એમ કીધું છે કે લીલા રંગનો કેટલો ભાગ છે? તો લીલા રંગની અંદર પણ ફરી પાછા આપણે કુલ ભાગ છે એ છેદમાં લખીશું. કુલ ભાગ આપણી પાસે કલરના 5 છે, એમાંથી લીલો રંગ છે એ 1 ભાગમાં રોકાયેલો છે, એટલે એને 1/5 આપણે કહીશું. બરાબર, આ રીતે આપણે એની અંદર સમજણ મેળવશું. હવે અહીંયા આ આકૃતિ છે, અહીંયા આપણે, હું તમને જે છે આપણી નિશાળની અંદર ગણિત ક્લબ બનાવવાની આવે તો એની અંદર જે આકૃતિઓ દોરવાની થશે, કેવો આપણે ધ્વજ પસંદ કરી શકીએ એ આકૃતિ અહીંયા દોરી શકો. તમે તમારી કલ્પનાથી પણ દોરી શકશો કે કેવી આકૃતિ આપણે દોરવી છે તે. બરાબર. હવે આપણે ત્યાર પછીની આગળના પેજની અંદર જોઈએ.
હવે આ એક પ્રવૃત્તિ છે જાદુઈ ભમરડો બનાવવાની. બરાબર, તમારે એક સાદી કાર્ડ પેપર લેવાનું છે. મને સમય મળશે તો આ પણ પ્રવૃત્તિનો તમને વિડીયો ચોક્કસથી મોકલાવીશ. એક કાર્ડ પેપર લઈ અને એની અંદર એક વર્તુળ દોરવાનું છે 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું. હવે 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનો અભ્યાસ તમારે કદાચ ન આવ્યો હોય તો પરિકરની મદદથી તમારા મોટા બહેન કે ભાઈને કહેજો કે એ વર્તુળ દોરવામાં તમને મદદ કરે. પછી એની અંદર કુલ 8 ભાગમાં વહેંચવાના છે. એ 8 ભાગ પાડીને એની અંદરથી જે પ્રમાણેના આપણને આ સમજણ આપી છે તે પ્રમાણેના ભાગની અંદર આપણે વિવિધ રંગો દોરવાના છે. 2 અષ્ટમાંશ એટલે કે 2 ભાગ, કુલ ભાગ કરવાના છે આપણે 8. એ વર્તુળના 8 ભાગ કરીને તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકશો કે આની અંદર કુલ 8 ભાગ કરેલા છે. એની અંદરથી 2 ભાગમાં લાલ રંગ કરેલો છે. પછી 1 અષ્ટમાંશ ભાગની અંદર નારંગી રંગ કરવાનો છે એટલે કે કેસરી રંગ કરવાનો છે. પછી 1 અષ્ટમાંશ ભાગને પીળા રંગથી દર્શાવો. પછી પીળો રંગ કરવાનો છે. જે આકૃતિમાં દર્શાવેલ છે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો. આ રીતે આપણે જે આકૃતિમાં બતાવ્યા છે તે પ્રમાણેના આપણે રંગો એની અંદર કરવાના છે. પછી એની વચ્ચે એક દિવાસળી રાખવાની છે. પછી જ્યારે આ ભાઈ જે ફેરવે છે ચક્કર ભમરડો, એ રીતે જ્યારે તેને ભમરડાને ફેરવવામાં આવશે ત્યારે આપણને શું દેખાય છે તમે બધા રંગો જોઈ શકો છો. તમે જે જુઓ છો તેને તમારી નોંધપોથીમાં લખો. હવે તમને ખ્યાલ આવશે કે જ્યારે આપણે આ રંગો અલગ અલગ આપણને દેખાશે નહીં. જ્યારે પણ ભમરડો ફેરવવામાં આવશે ત્યારે આપણને રંગો અલગ અલગ દેખાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે આ ભમરડો ફેરવીએ ત્યારે એનું બરાબર ધ્યાનથી અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે બધા રંગો છે એ રેલાતા હોય એવું તમને દેખાશે. બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખીએ એના પછીના પ્રશ્નની અંદર કે જે ખૂબ મહત્ત્વનો છે. હવે એની અંદર મહાવરા માટે આપણને કેટલીક વસ્તુ સમજાવી છે. જે વસ્તુ આપણે અહીંયા સમજ્યા છીએ કે કુલ ભાગ કરવાના છે, એનાથી કેટલા ભાગ છે એની અંદર બતાવેલા છે, તે જ વસ્તુને આપણે અહીંયા સમજવાનું છે. હવે પછીની આકૃતિની અંદર આપણને એક આવી ચોકલેટ ડેરી મિલ્ક જેવી બતાવેલી છે કે જેની અંદર અલગ અલગ ભાગ આપણે વેચી શકીએ છીએ. હવે એની અંદર કીધું છે કે મંજુ પાસે એક ચોકલેટ હતી. હવે પહેલાં ચોકલેટની અંદર આપણને સ્પષ્ટ ભાગ દેખાયેલા છે કે કુલ ભાગ કેટલા છે તો એ આપણે પહેલાં ગણી લઈએ. કુલ ભાગ છે એ 12 છે એની અંદર બતાવેલા. એટલે આપણને ખ્યાલ આવે કે કુલ ભાગ છે એ 12 છે. 12 ચોકલેટના કટકા છે અંદર એક મોટી ચોકલેટની અંદરથી. હવે એની અંદરથી આપણને એમ કીધું છે તેણે તેના ચોથા ભાગ રાજીને બધાને અલગ અલગ ભાગની અંદર એ ચોકલેટ વેચે છે. એને આપણે કેટલી ચોકલેટ કોના ભાગે વેચે છે એ આપણે જોવું છે. બરાબર. હવે પહેલું આપણને કીધું છે કે ચોથો ભાગ રાજીને, પહેલાં આખી રકમ આપણે વાંચી લઈએ. ચોથો ભાગ રાજીને, ત્રીજો ભાગ સુગાથાને, છઠ્ઠો ભાગ શીલાને આપ્યો, બાકીનો ભાગ તે ખાઈ ગઈ. દરેકને ચોકલેટના કેટલામો ભાગ મળ્યો તે અહીં લખો. હવે અહીંયા જે છે એની અંદર આપણે બધાને અલગ અલગ જે કાંઈ ભાગ આપણે વેચ્યા છે એની અંદર લેખન કરવાનું છે. હવે આપણે પહેલો પ્રશ્નની અંદર પહેલી વસ્તુ જોઈએ. પહેલું આપણને એમ કીધું છે કે ચોથો ભાગ રાજીને, એટલે રાજીનું નામ છે એ અહીંયા બતાવેલું છે. તો આપણે કુલ ભાગ છે એ આપણે કેટલા છે 12 છે. બરાબર. એ 12નો ચોથો ભાગ એટલે 12ના આપણે અહીંયાથી કટકા જ કરતા જાય એટલે આપણને ખ્યાલ આવશે. આ કેટલા ભાગ થયા? 2 ભાગ થયા. હવે 2ના હું પાછા કટકા કરું એટલે કેટલા ભાગ થયા? ચોથો ભાગ થયો. તો હવે તમને ખ્યાલ આવશે કે ચોથા ભાગની અંદર કેટલી ચોકલેટ આવી? તો કે 3 ચોકલેટ આવી. તો હવે રાજીને કુલ ભાગ કેટલા હતા? તો કે 12 ભાગ હતા. એની અંદરથી રાજીને કેટલા ભાગ ચોકલેટના મળે છે? તો કે 3 ભાગ ચોકલેટના. 3 કટકા એટલે ભાગ મળે છે તેને ચોથો મળે છે, પણ ચોકલેટના કટકા મળે છે એ કેટલા મળે છે? 3 કટકા તેને મળે છે. હવે ત્યાર પછીનો સુગાથાનું બરાબર ધ્યાનથી જોજો આ કેટલા આપણે કરેલા છે. હવે અહીં આપણે લખીને રાખી દઈએ 3/12. બરાબર. એટલે કુલ ભાગ 12 છે
એમાંથી એને 3 કટકા છે એને મળ્યા છે. હવે આપણે બીજું કહીએ છીએ સુગાથાને. ત્રીજો ભાગ સુગાથાને આપે છે. ત્રીજો ભાગ આપે છે એટલે કુલ કટકા આપણી પાસે 12 છે. યાદ રાખજો, જ્યારે તમારે અડધો ભાગ, ચોથો ભાગ એ બધું વેચવું તમને સહેલું પડે છે, પણ તમારે જ્યારે ત્રીજો ભાગ, પાંચમો ભાગ એવો ભાગ કરવાના હોય ત્યારે તમને સમજાતું નથી. એટલે હવે તમે ધ્યાન રાખો કે ત્રીજો ભાગ કઈ રીતે કરી શકશો તમે. તો કે આપણી પાસે 12 ચોકલેટ છે, બરાબર. એને 12ને ભાગી નાખો તમે. ત્રીજો ભાગ કરવો છે એટલે 3 વડે ભાગી નાખો, એટલે 3 ચોકુને 12 થશે. એટલે કેટલા આવશે? તો કે 4 ચોકલેટ આપવી, કટકા આપવા પડશે, બરાબર. ત્રીજો ભાગ એટલે કેટલો ભાગ થશે? 4 ચોકલેટ થશે. હવે ધ્યાનથી જોજો તમે, હું જે ભાગ કરું છું. ચાલો, આ રીતે એના ભાગ કરવા પડશે. આ 1, 2 અને 3 કુલ ભાગ હતા 12, એને આપણે સરખા ભાગે વેચ્યા. એટલે સરખા કેટલા ભાગ કર્યા આપણે? 3 સરખા ભાગે વેચ્યા, એટલે 3 ભાગ કર્યા છે. હવે સુગાથાને કેટલા ભાગ આવશે? તો કે આની અંદરથી કેટલા કટકા આવ્યા? 4 કટકા એને ચોકલેટના આવે છે. કુલ ચોકલેટના ભાગ કેટલા હતા? 12 હતા. તો અહીંયા જવાબ આવશે 4/12. એટલે કે 4/12 એને આપણે વાંચી શકીએ. આ રીતે આપણે સુગાથાનો દાખલો પણ જોઈ લીધો. અહીંયા આપણે લખી લઈએ 4/12. હવે શીલાને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો છે. ફરી પાછા આપણે છઠ્ઠો ભાગ આપ્યો છે, એટલે આપણે 12 છે એને ભાગ્યા આપણે 6 કરવા પડશે. છઠ્ઠો ભાગ એટલે કુલ ભાગ ભાગ્યા જેટલામો ભાગ એને દેવો હોય, એટલે 6 દૂને 12 થશે. છઠ્ઠો ભાગ એટલે કેટલા ટુકડા આપણને આવશે? તો કે 2 ટુકડા ભાગમાં આવશે, બરાબર. એટલે અહીંયા જુઓ, ફરીથી તમને વ્યવસ્થિત ભાગ કરીને દેખાડીશ. 6 ભાગ કરવાના આપણે થશે. કુલ ભાગ 12 છે, એને છઠ્ઠો ભાગ એને દેવાનો છે, એટલે આપણે 6 ભાગ ટુકડા કરીએ છીએ. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ છેલ્લો એમને વધ્યો છે. હવે એની અંદરથી આપણે આ 2 ટુકડાવાળું ભાગ છે એને આપણે શીલાને આપવો છે. એટલે આપણે એને કઈ રીતે લખી શકશું? તો કે કુલ ભાગ છે એ આપણે 12 છે, એમાંથી કેટલા ભાગ આવ્યા એને? કેટલા ટુકડા આવ્યા એને? 2 ટુકડા એને આવ્યા. કુલ ભાગ એટલે આપણે જે કાંઈ વસ્તુ છે છેદની અંદર લખવાની, એટલે 12 છેદમાં આવશે, અંશમાં આવશે 2. અને મંજુની ચોકલેટ હતી. હવે બાકીનો છે એ મંજુ ચોકલેટ, બાકીનો ભાગ છે એ ખાઈ ગઈ. એટલે હવે પોતાના ભાગે કેટલો આવ્યો હશે એ શોધવા માટે તમારે અહીંયા જેટલા પણ કુલ ભાગ કેટલા છે બધાની નીચે 12 છે. ઉપર કેટલા આવ્યા છે? તો કે અહીંયા 3 છે, અહીંયા 4 છે અને આ 2 છે. હવે બધાનો સરવાળો કરો એટલે તમને ખ્યાલ આવશે. 3 + 4 7, 7 ને 2 9 થાય. હવે કુલ ભાગ 12 છે, તો 9 ભાગ તો વેચાઈ ગયા છે. 12 ભાગની અંદરથી 9 ભાગ વેચાઈ ગયા છે. તો બાકી છે એ મંજુના ભાગે કેટલા ટુકડા વધ્યા હશે? તો તમે સમજી શકશો કે મંજુના ભાગે 3 ટુકડા વધ્યા હશે. યાદ રાખો કે આખી ચોકલેટ એટલે 1 ભાગ થાય. આખી ચોકલેટ એટલે 1 ભાગ થાય આખો, બરાબર. આને શું કહેવાય છે? પૂર્ણ કહેવાય છે, બરાબર. એ ચોકલેટની અંદરથી આપણે કેટલા ભાગ કર્યા છે અને એ બધી જ વસ્તુઓ જે આપણે સમજ્યા એને અપૂર્ણાંક કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો ખાસ કે પૂર્ણ એટલે પૂરું અને અપૂર્ણાંક એટલે અધૂરી. હવે અહીંયા અંશની અંદર બધાનો સરવાળો આખી ચોકલેટ જેટલો 12 થઈ જવો જોઈએ, જે છેદમાં આપણે લખેલા છે. 3 + 4 7, 7 ને 2 9, 9 અને 3 12. એટલે જે મંજુના ભાગમાં 3/12 જેટલો ભાગ છે તે તેની પાસે આવે છે. ત્યાર પછીની અંદર હવે 2 પ્રવૃત્તિઓ બી અને સી છે અને પાછળ એક ડી પણ આપેલી છે. હવે એના માટે આપણે બીજા વિડીયોની અંદર જોશું કે જ્યાં તમને સરખાએ સમજાવીશ કે કઈ વસ્તુની જરૂર ક્યાં પડે છે અને કેવી રીતે એના પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ.